સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બેફામ બની રહ્યા છે ગુંડા તત્વો। સુરતમાં મૈદરપુરાના જાપા બજાર વિસ્તારમાં લૂંટની ઘટના બની છે। પિસ્તોલની અણીએ વૃદ્ધ સાથે 68,000ની લૂંટ કરવામાં આવી। મૈદરપુરા પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી। સોનાની ચેઇન પર નાણાં લેવા માટે આવ્યા હતા લૂંટારુઓ। મૈદરપુરાના જાપા બજાર વિસ્તારમાં લૂંટની ઘટના બની। પિસ્તોલની અણીએ વૃદ્ધ સાથે 68,000ની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। જો કે મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી છે। 2 આરોપી ઝડપી લેવામાં આવ્યા છે। બંનેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। સોનાની ચેઇન ઉપર નાણાં લેવા માટે લૂંટારુઓ આવ્યા હતા અને એ જ વખતે 68,000 રૂપિયા વૃદ્ધ લઈને પહોંચ્યા। પિસ્તોલની અણીએ 68,000 લૂંટીને લૂંટારુઓ ફરાર થઈ ગયા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બેફામ બની રહ્યા છે ગુંડા તત્વો। સુરતમાં મૈદરપુરાના જાપા બજાર વિસ્તારમાં લૂંટની ઘટના બની છે। પિસ્તોલની અણીએ વૃદ્ધ સાથે 68,000ની લૂંટ કરવામાં આવી। મૈદરપુરા પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી।